વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનની કામગીરીનું નિરીક્ષણ કરવા જાપાન પ્રતિનિધિમંડળ સુરત જિલ્લાની મુલાકાતે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ગણાતા બુલેટ ટ્રેન પ્રોજેક્ટની પ્રગતિનું સ્થળ ઉપર નિરીક્ષણ કરવા જાપાન સરકારના કેબિનેટ સચિવાલયના વડાપ્રધાનના ખાસ સલાહકાર યોશીમાસા યુનો તથા તેમનું પ્રતિનિધિમંડળ આજે સુરત જિલ્લાની મુલાકાતે આવ્યું હતું. પ્રતિનિધિમંડળ બપોરે સુરત એરપોર્ટ પર પહોંચ્યા બાદ માર્ગ દ્વારા પલસાણા તાલુકાના નિયોર ચેકપોસ્ટ થઈ તેમણે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના નિયોર ડેપોની મુલાકાત લઈ ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. અધિકારીઓ પાસેથી કામગીરીની પ્રગતિ, તકનીકી વ્યવસ્થાઓ અને સમયમર્યાદા અને વિગતવાર માહિતી મેળવી હતી. ત્યારબાદ પ્રતિનિધિમંડળ મંત્રોલી બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત લઈ સ્થળ પર ચાલી રહેલા બાંધકામ સુવિધાઓ તથા સુરક્ષા વ્યવસ્થાનો સમીક્ષાત્મક અભ્યાસ કર્યો હતો. નિરીક્ષણ દરમિયાન પ્રોજેક્ટ સાથે સંકળાયેલા અધિકારીઓએ બુલેટ ટ્રેન માર્ગ પર ચાલી રહેલા વિવિધ તબક્કાના કામ અંગે પ્રેઝન્ટેશન આપ્યું હતું. મુલાકાતના અંતિમ તબક્કામાં અંત્રોલીથી ભાટિયા સુધીના બુલેટ ટ્રેન ટ્રેક પર ચાલી રહેલા બાંધકામનું કાર્યનું સ્થળ પર જઈ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સમગ્ર મુલાકાત દરમિયાન જાપાનના પ્રતિનિધિમંડળ કામગીરીની ગુણવત્તા અને પ્રગતિ અંગે સંતોષ વ્યક્ત કર્યો હોવાનું જાણવા મળ્યું છે.